નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે। ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, તો જેમાં બનાસકાંઠા, પાટણમાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। તેમાં છેલ્લા 24 કલાકમાં 111 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર તથા ખેડા, નડિયાદ, નર્મદામાં હળવા વરસાદની આગાહી સાથે આણંદ, વડોદરા તથા ભરૂચ, સુરત, તાપીમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના 43 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે, તો રાજ્યમાં સિઝનનો સરેરાશ 72% વરસાદ નોંધાયો છે, ત્યારે રાજ્યના 54 જેટલા તાલુકાઓમાં 50% કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ઓછા વરસાદવાળા સૌથી વધારે વિસ્તારો છે, ત્યારે સુરેન્દ્રનગરના લખતરમાં પણ સૌથી ઓછો 22%થી પણ ઓછો વરસાદ નોંધાયો છે, તો રાજ્યભરના 43 તાલુકાઓમાં 40 ઇંચ કે તેથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે, તો 77 જેટલા તાલુકાઓમાં 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી સરકારમાં લોકોનું જીવન બદતર થઈ ગયું છે। જ્યાં દોસ્તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીમાં એઆઈસીસીના મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યો હતો, તો આ દરમિયાન તેમણે કહ્યું હતું કે મોદી સરકારમાં લોકોનું જીવન બદતર થઈ ગયું છે, તો દેશની જનતા આશાભરી નજરે રાહુલ ગાંધી તરફ જોઈ રહી છે, તો આઝાદીમાં જેમનું કોઈ યોગદાન નથી તેઓ સલાહ આપી રહ્યા છે, તો આજના શાસકો પણ વિભાજનકારી રાજકારણ કરે છે, તો તેને નફરતના આશ્રયથી દેશના ભાગલા પણ ભયાનક દિવસની ઉજવણી કરે છે, તો આરએસએસ અંગ્રેજોના વિચારસરણીને પણ આગળ વધારી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, વાહનોમાં એલઈડી હશે તો થશે દંડ। જ્યાં દોસ્તો થોડા દિવસો પહેલા જ ગુજરાત હાઈકોર્ટે 2 વ્હીલર્સ ચલાવનારા અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે। જો કે આંખો આંજી નાખતી વ્હાઇટ લાઇટ એલઈડીથી પણ ઘણા બધા અકસ્માતો થતા હોય છે, જેથી હવે કોઈ પણ પ્રકારની મોડિફાઈડ એલઈડી લાઇટ લગાવી થશે તો ગુનો બનશે, જેના ઉપર 1000 રૂપિયાનો દંડ અને લાયસન્સ પણ કેન્સલ થઈ શકે છે। તો જો તપાસમાં અકસ્માત એલઈડી લાઇટથી થયો હોય તો વાહનોનું રજિસ્ટ્રેશન પણ કેન્સલ થઈ શકે છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કર્મયોગી વનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જ્યાં દોસ્તો ગઈકાલે એક પેડ માં કે નામના અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના પીપલગ ગામે વિવિધ વિભાગોના સરકારી કર્મચારીઓએ 19,000 ચોરસ મીટરના વિસ્તારમાં વિવિધ પ્રજાતિઓના રોપાઓ વાવીને કર્મયોગી વન તૈયાર કર્યું છે, તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વનનું ગઈકાલે લોકાર્પણ કર્યું હતું, તો તેમણે વૃક્ષારોપણ પણ કર્યું અને માતા અને બાળકોના શિલ્પનું પણ અનાવરણ કર્યું હતું, તો આ પહેલા પણ તેમને નડિયાદમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં આવેલા નાગરિકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું। ત્યાર પછી ઝડપથી દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેકનોલોજીથી સજ્જ ટ્રેક બનાવવામાં આવશે। જ્યાં દોસ્તો વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના 38 જેટલા આરટીઓ કચેરીઓમાં વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે, તો જેમાં હાલ તો 38માંથી 26 આરટીઓમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે, તો અને 13 જેટલા આરટીઓ સેન્ટરમાં અને સેન્સર અને કેમેરા વગરના મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે, તો જેમાં 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે, તો જેનો કોન્ટ્રાક્ટને એક ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે। જ્યાં દોસ્તો નડિયાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવી પછી સંબોધન કર્યું હતું, તો ગઈકાલે હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉગમથી જોડાયું હતું, તો દેશભક્તિના તમામ કાર્યક્રમોમાં ગુજરાત અવ્વલ રહ્યું છે, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો મંત્ર છે, તો રાજ્યમાં નવા વેપાર ધંધાની અનેક તકો પણ ઊભી કરાય છે, તો ભારત વિશ્વમાં 5મી અર્થવ્યવસ્થા બની છે, તો 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે, તો ગુજરાતે પણ 7.25 કરોડ વૃક્ષો વાવ્યા છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ભારતે બનાવી ડેન્ગ્યુની રસી, તો ટ્રાયલ શરૂ। તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈકાલે જણાવ્યું હતું કે આઈસીએમઆર અને પેનાસિયલ બાયોટેકે ભારતમાં ડેન્ગ્યુની રસી વિકસાવવા માટે ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી દીધી છે, તો
તો ભારતની સ્વદેશી ટેટ્રાવેલન્ટ ડેન્ગ્યુ રસી ડેન્ગ્યુઓલ પેનિસિલિન બાયોટેક દ્વારા બનાવવામાં આવે છે. તો ગઈકાલે આ ટ્રાયલમાં પરીક્ષણ માટે સામેલ પ્રથમ વ્યક્તિને રસી આપવામાં આવી હતી. તો ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 10,335થી વધારે લોકો સામેલ છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર, ભારતમાં આવશે ગિયર વગરની ઇલેક્ટ્રોનિક બાઇક. તો કેલિફોર્નિયાની કંપની ઝેરો ભારતમાં નવી બાઇક ઝેરો FXE લાવવા જઈ રહી છે. તો આ એક ઇલેક્ટ્રોનિક બાઇક છે જેમાં ગિયર નહીં હોય. તો એકવાર કુલ ચાર્જ થયા બાદ આ બાઇક લગભગ 161 કિલોમીટર સુધી ચાલશે. તો આ બાઇકનું કુલ વજન 135 કિલોગ્રામ છે. તો ભારતમાં આ બાઇકનું વેચાણ હીરો મોટોકોર્પ કરશે. તો એવું અનુમાન છે કે કંપની 10 લાખની શોરૂમ કિંમતે બાઇક વેચશે. તો આ બાઇકમાં આ વર્ષના અંત સુધીમાં લોન્ચ પણ થઈ શકે છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે લાલ કિલ્લા ઉપરથી પીએમ મોદીનું મોટું એલાન. તો ગઈકાલે પીએમ મોદીએ કહ્યું હતું કે હું દેશો, રાજ્યો અને તમામ સંસ્થાઓને કહેવા માંગુ છું કે ભાષાના કારણે પ્રતિભાને વેડફા ન દો અને પોતાની રાષ્ટ્રીય ભાષા ઉપર ફોકસ કરો. તો આપણે ભારતીય છીએ, તો આજ આપણી તાકાત છે. તો હવે દેશના યુવાનોને વિદેશમાં ભણવા માટે મજબૂર નહીં થવું પડે. ત્યારે આગામી 5 વર્ષમાં મેડિકલ ક્ષેત્રે 75,000 બેઠકો વધશે. તો આજે કૌશલ્યનું મહત્વ ઘણું બધું વધી ગયું છે. તો દરેક ક્ષેત્રમાં નવી આધુનિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. WHOએ મંકી પોક્સને લઈને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. જ્યાં દોસ્તો WHOએ મંકી પોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરાઈ છે. તો આ બીમારીએ કોંગોમાં ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. તો અન્ય દેશોમાં પણ તેની અસર જોવા મળી છે. તો સામાન્ય રીતે આ રોગની ઘણી બધી આડઅસરો થતી નથી, પરંતુ ભાગ્યે જ કિસ્સાઓમાં આ રોગ જીવલેણ સાબિત થઈ શકે છે. તો આના કારણે મૃત્યુદર 10% સુધીનો છે. તો આવી સ્થિતિમાં WHOએ આ અંગે ઉચ્ચ સ્તરીય એલર્ટ પણ જાહેર કર્યું છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગઈકાલે ગુજરાતમાં સ્વતંત્રતા દિવસની યુનિક ઉજવણી થઈ છે. જ્યાં દોસ્તો સમગ્ર દેશમાં 78માં સ્વતંત્રતા દિવસની ખુશીમાં દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો. ત્યારે ગુજરાતમાં યુનિક રીતે લોકોએ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી છે. જેમાં નડિયાદમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. તો વડોદરામાં પણ 50 સ્વિમરોએ સ્વિમિંગ કરતા રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો. તો અમદાવાદમાં પણ 450થી વધુ રિક્ષા, 35 વેન્ટેજ કાર અને 18 જેટલી જૂનવાણી બાઇક સાથે રેલી યોજાઈ હતી. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ઓનલાઈન ખરીદી કરનારા થઈ જાવ સાવધાન. તો સાયબર ગઠિયાઓ થયા સક્રિય. જ્યાં દોસ્તો રક્ષાબંધનમાં ભાઈ પોતાની બહેન માટે ખરીદી કરવા માટે કંઈક નવી વસ્તુ શોધતા હોય છે, પરંતુ આજના યુગમાં ઓનલાઈન શોપિંગ સૌથી વધારે થાય છે. ત્યારે સાયબર ગઠિયાઓ પણ એક્ટિવ થઈ ગયા છે. તો રક્ષાબંધન ગિફ્ટ માટે ફિશિંગ લિંક મોકલીને સાયબર માફિયાઓ લોકોને ફસાવી રહ્યા છે. તો એક લિંક મોકલીને તેના માધ્યમથી આઈફોનને લાખો ડોલર રૂપિયા આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતા હોય છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો દિલ્હીમાં સીએમ આવાસ ઉપર ત્રિરંગો ન ફરકાવ્યો. જ્યાં દોસ્તો સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગઈકાલે દિલ્હીમાં મુખ્યમંત્રી આવાસ ઉપર ત્રિરંગો ફરકાવવામાં નથી આવ્યો. તો સીએમ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે આ માહિતી આપી છે. તો આતિશીના ટ્વિટરના રિએક્ટ કરતા તેમણે લખ્યું કે આ ખૂબ જ અફસોસની વાત છે કે ગઈકાલે સીએમ આવાસ ઉપર ત્રિરંગો ફરકાવવામાં આવ્યો નથી. તો આ તાનાશાહી ચૂંટાયેલા મુખ્યમંત્રીને જેલમાં જ રાખી શકે છે, પરંતુ દિલ્હીમાં દેશ પ્રત્યેની પ્રેમને કેવી રીતે રોકી શકાય? તો દોસ્તો ત્યારબાદના આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 8 કિલો ચરસ લાવારીસ હાલતમાં મળી આવ્યું છે. જ્યાં દોસ્તો રાજ્યમાં ચરસ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તો સુરતમાં વધુ એક વખત ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. તો એસઓજીને 8 કિલો ચરસ લાવારીસ હાલતમાં મળી આવ્યું છે. ત્યારે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો તેની અંદાજિત કિંમત 4 કરોડથી વધુનું પણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો ઉલ્લેખનીય છે કે નવસારીમાં પણ 30 કરોડ જેટલું મોટું ડ્રગ્સનું રેકેટ પોલીસના હાથે લાગ્યું છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, વન નેશન વન ઇલેક્શન ઉપર પીએમ મોદીનું મોટું નિવેદન. તો પીએમ મોદી ગઈકાલે સંબોધનમાં કહ્યું હતું કે રાજકારણમાં આશાસ્પદ યુવાનોની જરૂર છે. તો 1 લાખ યુવાનોને રાજકારણમાં લાવવાના છે. તો વન નેશન વન ઇલેક્શનના સપનાને સાકાર કરવામાં આગળ આવો. તો રાજકીય પક્ષો આ માટે આગળ આવે તો વારંવાર ચૂંટણીઓ દેશના વિકાસમાં અવરોધ બની રહી છે. તો વન નેશન વન ઇલેક્શન ઉપર વિસ્તૃત ચર્ચા અને સૂચનો પણ મળ્યા છે. તો દેશને પરિવારવાદીથી મુક્ત કરાવવું પડશે. તો હું પડકારોથી પણ ડરતો નથી.
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પડોશી દેશમાં હિન્દુઓ મુશ્કેલીમાં છે। જ્યાં દોસ્તો આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં ધ્વજ ફરકાવતા કહ્યું હતું કે આપણે આપણો 78મો સ્વતંત્રતા દિવસ પૂર્ણ કરી રહ્યા છીએ, પરંતુ ધ્વજવંદન બાદ મોહન ભાગવતે વિશેષમાં કહ્યું હતું કે પાડોશી દેશમાં ઘણી બધી હિંસાઓ ચાલી રહી છે અને તેનો ભોગ હિન્દુ ભાઈઓ બની રહ્યા છે। જોકે એમાં તેમનો વાંક નથી, પણ તેમ છતાં તેમને કોઈ કારણ વગર આ બધું ભોગવવું પડી રહ્યું છે।